તો રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં તલવાર રાસ, ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન। 150થી વધુ ક્ષત્રિય સમાજની બહેનો રાસમાં જોડાયા। 18 વર્ષથી ક્ષત્રિય સમાજના બહેનો તલવાર રાસ કરે છે। 12 વર્ષથી રાજકોટના રાજવી અને ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા આયોજન। 1 મહિનાથી વધુ સમય માટે તલવાર રાસ માટે પ્રેક્ટિસ કરાય। संस्था भगनी सेवा फाउंडेशन 18 वर्ष थी 18 सालों से हम ये कार्यक्रम करते हैं और गए 12 साल से तो रंजीत विलास पैलेस राज परिवार के द्वारा ही यह आयोजित किया जा रहा है। यह संस्था बहनों के लिए है, क्षत्रिय समाज की बहनों के लिए उत्कर्ष के लिए, उनके संस्कार में आने के लिए, अपनी संस्कृति को आगे बढ़ाने के लिए ये कार्य भगनी सेवा फाउंडेशन करती है। और इस बार भी तलवार रास का आयोजन करा है। हर बार नई प्रस्तुति होती है, कुछ हम नया लाने की कोशिश करते हैं। जी खास કરીને હાથમાં એક શસ્ત્ર છે તલવાર, જેનું વજન હોય 1 થી 1.5 કિલો આપણે ગણી લઈએ એટલો વજન સાથે સાચી તલવાર લઈ અને આપણા દીકરીઓ માતાઓ આપણી સાથે અત્યારે આપણને રાસ કરતા જોવા મળે છે। એની શરૂઆત અમે દર વખતે 1 થી 1.5 મહિના પહેલાંથી કરીએ છીએ, કેમ કે એમને એકડે એકથી તલવાર પકડવી અને એ કોઈ સહેલી વસ્તુ નથી કે 5-7 મિનિટ 10 મિનિટ સુધી હાથમાં પકડી રાખવી અને એની સાથે રાસ રમો, અને એ પણ 2 તલવાર સાથે। એટલે દર વર્ષે અમે 1 થી 1.5 મહિનાની પ્રેક્ટિસ કરીએ છીએ। આ વખતે થોડો સમય ઓછો મળ્યો છે એટલે 20 દિવસ જેટલી જ પ્રેક્ટિસ કરી છે। અને ખાસ કરી અને 2 તલવાર જ્યારે માતાઓ દીકરીઓ બધા રમતા હોય એટલે એક સ્ટેમિનાની જરૂર પડે, એટલે ખાસ માતાજી જ્યારે અમારી સાથે ઉપસ્થિત છે એટલે માતાજી અમારી સાથે શક્તિ તરીકે જોડાયેલા રહે છે।